માની લો કે જે વિદ્યાર્થીઓના માર્ક્સ 40 કે એનાથી ઓછા છે, હવે કદાચ આ વિદ્યાર્થી એવું પૂછે કે મારે કેટલા કલાક વાંચવું જોઈએ, તો મારું એવું માનવું છે કે આવા વિદ્યાર્થીએ ઓછામાં ઓછા આજથી 10 થી 12 કલાકની મહેનત કરવી પડે જો પાસ થવું હોય તો. બાકી ના પાસ તો બાય ડિફોલ્ટ છો જ, તે બિલકુલ મહેનત કરવાની હવે આગળ જરૂર નથી. પાસ થવું હોય તો 10 થી 12 કલાકની મહેનત તમારે આજથી ઉપાડી લેવી પડે. જે મિત્રોને 41 થી 80 ની વચ્ચે છે એનો મતલબ કે થોડીક ચાંચ ડૂબે છે, તો એવા વિદ્યાર્થી મિત્રોએ કેટલી કલાક મહેનત કરવી જોઈએ, તો કે ઓલા કરતા થોડુંક ઓછું, એટલે કે 2 કલાક ઓછા કરો તો કેટલા 8 થી 10 કલાક જેટલી. જે લોકોના માર્ક્સ 81 થી 120 છે, મતલબ કે જે મિનિમમ ક્રાઇટેરિયા 40% નો છે કે 200 માંથી 80 તો મિનિમમ આવવા જોઈએ, એટલે 81 થી 120 ની જે મધ્યમ રેન્જ છે એવા લોકોએ 6 થી 8 કલાક જેવી મહેનત કરવી પડે. 121 થી લઈને 160 છે એમના માર્ક્સ ખૂબ સારા કહેવાય, એ 4 થી 6 કલાક મહેનત કરે તો એક સારું કહેવાય. અને જે લોકોને 161 થી વધારે આવ્યા હોય એના માર્ક્સ ખૂબ સારા કહેવાય. લગભગ એ મિત્રો નાપાસ થાય જ નહીં, પણ આગળની પરીક્ષામાં કેમ નાપાસ થયા એનું સમજાણું. અથવા તો એવું બને કે આગળની પરીક્ષામાં નાપાસ થયા હોય અને પછી ખૂબ મહેનત કરી હોય એટલે અત્યારે આ લેવલ ઉપર આવી ગયા હોય, અથવા કોન્સ્ટેબલ બની ગયા હોય અને PSI ની તૈયારી કરતા હોય અને એમને આ ટેસ્ટના માર્ક્સ આપ્યા હોય, ટેસ્ટ આપી હોય તો એમાં આવે, તો એ મિત્રોએ 2 થી 4 કલાક જેટલી મહેનત કરવી પડે. એટલે જો તમારા મનમાં એવો પ્રશ્ન હોય કે મારે કેટલા કલાક મહેનત કરવી જોઈએ, તો ટેસ્ટના માર્ક્સ તમારા જોઈ લ્યો, ઓકે, એના બેઝ ઉપર નક્કી કરી લ્યો